ઈ છે ને બાવળિયા પાસે અમારો અડ્ડો હતો. એ અડ્ડે અમે રોજ ત્યાં જ જવાનું. ત્યાં સ્પેશિયલ છે ને અમે કુદરતી સંડાસ બનાવેલું હતું. 2 ઈટડા મૂકવાના. ઈટડા મૂકીને અમે પોતાનું પ્રાઇવેટ ટોયલેટ બનાવતા. પછી કોઈ ખવુરિયાને ખબર પડી ગઈ કે અમારી ઈટડા અમારી જગ્યાએ આવીને હંગી જતા. મને બહુ મગજ હતો. ઘણા યાર એવું થયું છે ગાઈસ. કમેન્ટ કરજો તમે પોતાના જૂના જમાનાના ઈટડા મૂકતા અને ઈટડા પર કોઈ આવીને બેન હંગી જાય કેવી બળવા આવે. બહુ બળવા આવતી કસમથી ગાઈસ. શિયાળામાં ઉનાળામાં હંધાય વધારે મજા આવે, પણ જ્યારે કઠવા આવે ને ચોમાસામાં છત્રી લઈને જવું પડતું. વોટ ધ સ્ટ્રગલ. જીગાભાઈ લઈને આવતા છત્રી નહીં છતરો. હા ત્યાં જણા સમજે ને આવડો મોટો તો ગાય છતરો લઈને આવતા જીગાભાઈ. કવડો મોટો છતરો વિચાર કરો જરા. હું નજુભાઈ મોડા આવતા, જીગાભાઈ વહેલા જઈને બેસી જતા. જોઈને આવે ને કોકને લાગે કોકની નાની એમથી ઝૂંપડી છે. આવડો મોટો તો છતરો લઈને આવતો ખવડીયો. જીગાભાઈ ક્યાંથી લઈને આવ્યા હતા? હાલના સમયમાં ગાયજી છતરો અવેલેબલ નથી. આગળ ગબ્બરભાઈ ગાયજી સમયમાં અમારે હારે નો હતો. ગબ્બરભાઈ ઘરે ટોયલેટ હતું ને અમને કટાડતા. અમે ડબલા લઈને જતા ને ફોન લઈને અમારે વાહે આવતા. ફોન લઈને અમારે વાહે આવતો કે તમે વાંગો ને એટલે વિડીયો બનેલો. એક પાટે પાડી દે તને કહું એવા કામ કરે ન પાવટ. બહુ મજા આવતી. એમને 2 માણસ પોતાનું પ્રાઇવેટ કામ કરે છે. એ જગ્યાએ આવીને તમે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરો છો. ખીસાડ ખાયા શરમ કરો. આ તમારા માટે લાંછણ બાબત કહેવાય. કાલ સવારે અમારે 2 માણસ મોઢા દેખાડવાનું. કેમ મોઢા દેખાડવું હવે?